ભરૂચમાં શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા આજે ભરૂચના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અમદાવાદના મોટેરા વિસ્તારમાં સ્થિત આસારામજી આશ્રમને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આસારામજી આશ્રમ માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ કરોડો લોકો માટે આશા, સાંસ્કૃતિક વારસો અને માનવ સેવાનું કેન્દ્ર છે. આશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી ગરીબો માટે નિઃશુલ્ક આયુર્વેદ સારવાર, અન્નદાન, પ્રેરણા, યુવાનો માટે ચરિત્ર નિર્માણ જેવા અનેક કાર્યો થાય છે. શ્રી યોગ વેદાંત સેવા સમિતિના જણાવ્યા મુજબ આશ્રમની 53 એકર જમીન કોઈ ખાસ સરકાર પ્રોજેક્ટ માટે લેવામાં આવી રહી છે, જેને અનુપયોગી અને અન્યાયપૂર્ણ ગણાવતી સમિતિએ વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આ વિષયમાં તાત્કાલિક ધ્યાન આપી આશ્રમને પૂર્વવત સ્થિતિમાં જાળવવામાં આવે, જેથી વર્ષોથી ચાલી રહેલા ધાર્મિક અને સેવાકીય કાર્ય અવિરત ચાલુ રહી શકે. આ રજૂઆત સમયે વિવિધ ધાર્મિક કાર્યકરો અને સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.